અમદાવાદ પોલીસનો સરખેજમાં સપાટો પાર્સલની આડમાં ચાલતા દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે એક આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો છે. ગોવાથી ફેક ખોટા બિલ અને બિલ્ટી બનાવી લોડિંગ ટેમ્પોમાં પાર્સલની આડમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો. પોલીસે નરીમનપુરા કેનાલ પાસે જ ટેમ્પો આંતરી લીધો. અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 4401 બોટલ પકડાઈ. દારૂ, મોબાઈલ ને ટેમ્પો મળી કુલ રૂપિયા 5.83 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો. ઝડપાયેલ આરોપી કાલુરામ બિશ્નોઈ 45 વર્ષ રહે સીટીએમ મૂળ રાજસ્થાન. અગાઉ પણ 2017માં ઓઢવ પોલીસ મથકે ડ્રગ્સ એનડીપીએસના ગંભીર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે સરખેજ પોલીસની એકદમ શાનદાર અને દમદાર કાર્યવાહી છે. ગુનો અને અસત્ય ગમે તેટલા મજબૂત આવરણમાં કેમ ન છુપાયેલા હોય, પરંતુ સત્યની રોશની અને કાયદાના લાંબા હાથ અંતે તેને શોધી જ કાઢે છે. ખોટા રસ્તે મેળવેલી સફળતા ક્ષણિક છે, જ્યારે નીતિ અને પ્રામાણિકતાનો માર્ગ કાયમી શાંતિ આપે છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ.